એના કપાળમાં કાંદા પોડું અમારા ચમનિયા એક શાહી સમારંભ રાખેલો સાહેબ, અને બધાને આમંત્રણ આપેલા. 500 માણસની રસોઈ બનાવેલી, પણ થયું એવું કે 1000 માણસો જમવા માટે આવી ગયા. Oh my God. એનો એ વાંધો નહીં, પણ જે વાનગીઓ બનાવેલી તે વાનગીઓના કાઉન્ટર ઉપર કોઈ જાય જ નહીં. અને જે રબડી બનાવેલી એ શાહી રબડી એટલી ટેસ્ટી બનાવેલી કે ત્યાં લોકોની ભીડ જામી ગઈ. એમાં રસોઈયાની હાલત ખરાબ થઈ ગઈ. ચમનિયો કે ચિંતા ન કરો, આપણી પાસે એનો ઉકેલ છે. એટલે ચમનિયાએ તો શું કરું, એક માઇક હાથમાં લીધું અને બધાને જાહેરાત કરી કે ભાઈઓ તથા બહેનો, જે લોકો વર પક્ષ તરફથી આવ્યા છે એ લોકો સ્ટેજની જમણી બાજુ આવી જાઓ, અને જે લોકો કન્યા પક્ષ તરફથી આવ્યા છે એ લોકો સ્ટેજની ડાબી બાજુ આવી જાઓ. અને બધાને પૂછું કે તમે વર પક્ષવાળા? તો કે હા. તમે? તો કે અમે કન્યા પક્ષવાળા. અને પછી જે સાહેબ એણે ધબધબાટી બોલાવી છે, ખૂણામાંથી એક લાકડી જે લીધી, ટીબી નહીં ખાવ, ઓલો બૂમો મારે, બચાવો બચાવો, નહીં 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 નહીં. ચમનિયો કે શું તમે એમ માનતા હતા કે અહીંયા વરકન્યાના લગ્ન થવાના છે? ફટીચરો, આ લગ્નનો પ્રસંગ નહોતો. બોલી શું પડ્યા કે અમે વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા? તમને ખબર છે, આ તો મારા બોસનો વિદાય સમારંભ હતો ને, એના માટે શાહી ભોજન સમારંભ રાખ્યો હતો. અને સાહેબ પછી જો ભાગ્યા છે, કોઈ રડે કકડે, કોઈનું માથું ફૂટી ગયેલું, કોઈનો ખભો લબડી પડેલો, કોઈના હાથમાં ફ્રેક્ચર, કોઈના પગમાં ફ્રેક્ચર, કોઈનું માથું ફૂટી ગયેલું. પણ જે ભાગ્યા છે, બધા એકબીજા સાથે વાતો કરતા કરતા જાય કે યાર આમંત્રણ નહીં હોય તો કોઈ જગ્યાએ જમવા નહીં જવાનું. એના કપાળમાં કાંદા ફોડું છે. ચમનિયાએ તો આપણી પથારી ફેરવી નાખી. એટલે હું તો હજી જમવાનો બાકી હતો ને બહાર પડ્યો.